નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026ના પ્રશ્નપત્ર 2નું સોલ્યુશન જોઈએ છે, જેમાં આજે આપણે વિભાગ ડી ની વાત કરવાના છીએ. પણ મિત્રો, જો તમે આગળનો વિભાગ એ, બી અને સી ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સુધી. ચલો, વિભાગ ડી ની અંદર વાત કરીએ તો પહેલો સવાલ છે, પોષણ એટલે શું અને અમીબામાં પોષણ સમજાવો. તો પોષણની વ્યાખ્યા કે ભાઈ, ઉર્જાના સ્ત્રોતને ખોરાક સ્વરૂપે બહારથી સજીવના શરીરમાં દાખલ કરવાની ક્રિયા એને પોષણ કહેવાય. આપણે જે ખાઈએ છીએ એ ખોરાક સ્વરૂપમાં ખોરાક હોવો જોઈએ. બાકી ઉર્જાનો સ્ત્રોત તો પેટ્રોલ કોલસો છે, પણ એ ખવાય છે. એટલે ઉર્જાના સ્ત્રોતને ખોરાક સ્વરૂપે બહારથી શરીરમાં દાખલ કરવાની ક્રિયા એને પોષણ કહેવાય. અમીબામાં પોષણ તો કે અમીબા એક કોષીય અને અનિયમિત આકારનું સજીવ છે. અમીબા ખોરાક મેળવવા માટે કોષીય સપાટી ઉપર આંગળી જેવા પ્રવર્ધ બનાવે, જેમ કે આકૃતિમાં ખોરાકનો કણ આવ્યો તો એ ખોરાકના કણને ખાવા માટે એને આ ખોટા પગ બનાવ્યા. આ પ્રવર્ધ એ ખોરાકના કણને ઘેરી લે છે અને પ્રવર્ધને જોડી અને અન્નદાની બને છે. અને આ અન્નદાની કે જેમાં ખોરાક હોય છે. અન્નદાનીમાં જટિલ પદાર્થોનું સરળ પદાર્થમાં વિઘટન થાય. અન્નદાનીમાં શું થાય છે તો કે જટિલ પદાર્થનું, જટિલ એટલે મોટા અણુનું નાના અણુઓમાં રૂપાંતર થાય છે અને એ પછી જે ખોરાક છે એ કોષરસમાં પ્રસરી જાય અને પાચન થયા વગરનો જે ખોરાક છે એ કોષીય સપાટી તરફ ધકેલાય અને કોષીય સપાટી તૂટવાની ક્રિયા દ્વારા કોષની બહાર નિકાલ પામે. તો અમીબામાં કીધું એટલે આટલું લખો તો ચાલે, પણ 4 માર્ક્સનો છે તો પેરામીશિયમ વાળું ભાગું લખી દઈએ કે ભાઈ, પેરામીશિયમ ચપ્પલના તળિયા જેવો આકાર ધરાવે અને તેને ખોરાક મેળવવા માટે વિશિષ્ટ અંગ એટલે કે એનું મુખ છે તે હોય છે. તેની સપાટી ઉપર અસંખ્ય પક્ષમો હોય અને પક્ષમોની ગતિ દ્વારા ખોરાક એના મુખ સુધી આવે. આ ખોટા પગ બનાવે. ઓલામાં ઓલરેડી દોરા જેવી રચના હોય, ચપ્પલના તળિયા જેવો આકાર છે, બરાબર, અને એની ઉપર આવા પક્ષમો છે તે આવેલા હોય. ચાલો, 48મું, માનવ પાચન તંત્રના મુખ્ય અંગોના નામ જણાવો. તો પહેલું, પાચન તંત્રના મુખ્ય અંગોમાં મુખ, અન્નળી, જઠર, નાનું મોટું આંતરડું, મળાશય, મળદ્વાર અને અન્ય સહાયક ગ્રંથિ, લાળ ગ્રંથિ, યકૃત અને સ્વદમૂળ. એમાં લાળ રસની ભૂમિકા સમજાવો. બીજો સવાલ, તો કે લાળ ગ્રંથિમાંથી લાળ રસ ઉત્પન્ન થાય. આ લાળ એ પાણી જેવું પ્રવાહી છે જે ખોરાકને પોચો અને ભીનો કરે, જેથી તેને સરળતાથી ગળી શકાય. અને લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક છે જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું શર્કરા એટલે કે માલ્ટોઝમાં રૂપાંતર કરે. ચાલો, પછી આપેલી આકૃતિનો અભ્યાસ કરી અને ABCD નામ જણાવવાના છે અને પુષ્પમાં ફલન બાદ જોવા મળતા પરિવર્તનોની સમજ આપો. તો એ આકૃતિમાં એ વાળો ભાગ શું છે તો કે પરાગરજ છે. ચલો, એ પરાગરજ છે. બી શું છે તો કે બી નળીની અંદર એરો માર્યો છે. તો જોજો, બી નર પ્રજનન કોષ એટલે કે શુક્રકોષ છે, બરાબર. સી તો કે નળીએ એરો માર્યો છે, તો એ પરાગ નલિકા છે. અને ડી અંદર અંડકની અંદર એરો છે, તો કે માદા પ્રજનન કોષ એટલે અંડકોષ છે. અને બીજો એમાં કહે છે કે ફલન બાદ શું થાય પુષ્પમાં, તો કે ફલનની ક્રિયાને અંતે ફલિતાંડ બને અને એ ફલિતાંડ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે. એમાંથી નવો છોડ બની શકે. પણ ફલન પછી ફલિતાંડ બને અને એ ફલિતાંડનું અનેક વખત વિભાજન થઈ અને કોષોનો સમૂહ એટલે કે ભ્રૂણ બને અને અંડકની ફરતે સખત આવરણનું નિર્માણ થાય એટલે અંડકમાંથી બીજ બને. એ બીજમાં ભવિષ્યમાંની વનસ્પતિ એમાં હોય જે અંકુરણ પામી નવો છોડ બનાવે. આ ક્રિયાને બીજાંકુરણ કહેવાય. અને અંડાશય વાળો જે ભાગ છે એ વૃદ્ધિ પામીને ફળ બને. 50મું,
માનવ માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરો અને એ પૈકી 4 ભાગો સમજાવો. તો સ્ત્રી પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને યોનિમાર્ગ હોય. એની આકૃતિ રેડી. ચાલો કોઈ પણ 4 સમજાવવાનો. અંડપિંડ તો કે સ્ત્રીની ઉદર ગુહામાં એટલે કે પેટની અંદરના ભાગમાં એક જોડ એટલે કે 2 અંડપિંડ આવેલા હોય. એક આયરું, બીજું આયરું. તેમાંથી અંડકોષ ઉત્પન્ન થાય તથા માદા જાતીય અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ 2 અંતઃસ્રાવ પણ ઉત્પન્ન થાય. અને છોકરીઓના જન્મ સમયે અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકા હોય. અંડપુટિકા એટલે કોથળી, અંદર આવી કોથળી જેવી રચના હજારો પહેલેથી જ હોય જન્મની સાથે જ. પણ જ્યારે છોકરીઓ તરુણાવસ્થામાં પ્રવેશ એટલે કે યૌવનારંભ સમયે આ અંડકોષ પરિપક્વ થાય અને બંને અંડપિંડ પ્રતિ માસે એક અંડકોષ એકવાર અહીંથી મુક્ત થયો હોય તો બીજા મહિને બીજો અંડકોષ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય. આવડી આ નળી 2 એને અંડવાહિની કહેવાય, જેનું બીજું નામ ફેલોપિયન નલિકા. કે પ્રત્યેક અંડપિંડની સામેથી એક સાંકડી નળીની શરૂઆત થાય છે જે અંડપિંડ સાથે જોડાયેલી હોતી નથી. આ 2 ભાગ અડેલા દેખાય છે પણ અડેલી હોતી નથી. એને અંડવાહિની કહેવાય. અને તે અંડકોષને ગર્ભાશય સુધી લઈ જાય છે અને અંડકોષનું ફલન અંડવાહિનીમાં થાય. હેતુલક્ષી માટે યાદ રાખજો. ફલનની ક્રિયા ક્યાં થાય મનુષ્યમાં? તો કે સ્ત્રીની અંડવાહિનીમાં. ગર્ભાશય તો કે સાહેબ ગર્ભાશય બંને અંડવાહિનીઓ ભેગી થઈને એક સ્થિતિસ્થાપક સ્નાયુમય અને ઊંધા નાસપતિ આકારની કોથળીનું નિર્માણ કરે એને ગર્ભાશય કહેવાય. આ વચ્ચેનો ખાલી ભાગ. અને ફલિત અંડકોષનો વિકાસ અને વૃદ્ધિ એ ગર્ભાશયમાં થાય. અને ગર્ભાશયનો દૂરનો સાંકડો માર્ગ આ એને ગર્ભાશયનું મુખ અથવા તો કહેવાય ગ્રીવા. અને યોનિ માર્ગ કે ભાઈ ગર્ભાશય ગ્રીવા દ્વારા એક નલિકામય રચના ધરાવતા યોનિ માર્ગમાં ખુલે. આ ગર્ભાશય, આ ગ્રીવા અને આ નળી જેવી રચના એ યોનિ માર્ગ. અને યોનિ માર્ગ યોનિ દ્વાર દ્વારા શરીર બહાર ખુલે. આગળનું નાનું છિદ્ર જેને યોનિ દ્વાર કહેવાય, જે સમાગમ દરમિયાન શુક્રકોષો મેળવે. એટલે શુક્રકોષો અહીંયાથી સ્ત્રીના શરીરમાં દાખલ થાય અને બાળકના જન્મ માટેનો પણ માર્ગ તો કે યોનિ માર્ગ છે. ચાલો 51માં પહેલો, એક અજ્ઞાત લેન્સની મોટવણીનું મૂલ્ય 1 કરતા વધુ અને ધન છે. ચાલો મોટવણી કેટલી કીધી? પ્લસ અને 1 કરતા મોટું તો ગ્રેટર ધેન 1 +1. આ માહિતી પરથી લેન્સનો પ્રકાર નક્કી કરો. વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને એનો પ્રકાર જણાવો. ચાલો પહેલાનો જવાબ આપો. અહીં મોટવણી ધન અને 1 કરતા વધારે હોય તો ધન અને 1 કરતા વધુ. 1 કરતા વધારનો અર્થ થાય કે પ્રતિબિંબ મોટું હશે અને પ્લસનો અર્થ થાય કે પ્રતિબિંબ આભાસી. તો આભાસી અને મોટું પ્રતિબિંબ કયા લેન્સમાં મળે? લેન્સ લખ્યું છે બરાબર, તો એ લેન્સ આવે બહિર્ગોળ લેન્સ. ચાલો તો એના માટે વસ્તુનું સ્થાન હશે મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્રની વચ્ચે. પ્રકાશીય કેન્દ્ર એટલે ઓપ્ટિકલ સેન્ટર. આકૃતિ દોરવાની કીધી છે તો જોઈએ આકૃતિ. આ F, આ O, એની વચ્ચે વસ્તુ. પ્રતિબિંબનું સ્થાન તો કે લેન્સની વસ્તુ તરફની બાજુએ વસ્તુ અંતર કરતા વધુ અંતર. એટલે જ્યાં વસ્તુ પડી છે, કોઈને અહીંયા F1 to F1 ની વચ્ચે આવે, દૂરે આવે, પણ એમ નહીં. જ્યાં વસ્તુ છે અહીંથી આ અંતર એને વસ્તુ અંતર કહેવાય. એનાથી વધુ અંતર ગમે ત્યાં આવે. આભાસી અને ચત્તુ અને વસ્તુ કરતા મોટું. અહીંની આકૃતિ. પહેલું કિરણ સમાંતર વક્રીભવન પામી F2 માંથી, બીજું ઓપ્ટિકલ સેન્ટરમાંથી. બેને પાછળ લઈ જાઓ, જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ દોરી દેવાનું. ઓકે, ચાલો 52મો છે પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનનો પ્રયોગનું વર્ણન કરો. પ્રયોગ કે સવાલ? ચાલો અહીંયા સવાલના સ્વરૂપમાં લખ્યો છે. અહીં આકૃતિમાં પહેલા તો ABC એ પ્રિઝમ છે. સપાટી AB ઉપર ત્રાંસુ કિરણ P આપાત થાય છે. આકૃતિમાં PE કયો અથવા PQ કયો. આ કિરણ હવામાંથી કાચમાં જાય એટલે લંબ તરફ વાંકું વળે. જો સીધે સીધું જવાનું બદલે આમ આવ્યું એટલે લંબ તરફ વાંકું વળ્યું.
પછી ઈ એફ એ વક્રીભૂત કિરણ છે, આવડથી આવડો આ કિરણ વક્રીભૂત કિરણ, જે પ્રિઝમની એસી બાજુ, આ એસી એમાં હવામાંથી કાચમાં નિર્ગમન પામે એટલે લંબથી દૂર જાય, આ લંબ દોર્યો એનાથી દૂર ગયું, બરાબર. એફએસ એ નિર્ગમન કિરણ છે, એફએસ કયો અથવા આરએસ કયો. હવે સાહેબ જે લંબ દોર્યા એના નામ આપો, તો કે અહીં આકૃતિમાં એબી ના ઈ બિંદુએ દોરેલો લંબ, આ એબી સપાટી, એના ઈ બિંદુએ દોરેલો લંબ એન એન ડેશ, અને એસી ના એફ એ દોરેલો લંબ એમ એમ ડેશ. હવે લંબ દોર્યા. પછી આકૃતિમાં ખૂણો આઈ આપાત કોણ, ખૂણો આર વક્રીભૂત કોણ, અને ખૂણો ઈ નિર્ગમન કોણ છે. હવે તમે જો આપાત કિરણને આગળની તરફ લઈ જાઓ અને નિર્ગમન કિરણને પાછળની તરફ લઈ જાઓ તો બે એકબીજાને અહીંયા જી બિંદુમાં છેદે છે અને ત્યાં કઈ ખૂણો બન્યો, એને કહેવાય એંગલ ઓફ ડિફ્યુઝન એટલે કે વિચલન કોણ, એટલે એની સંજ્ઞા છે ડી. લખ્યું છે કે આમ આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે બનતા કોણ એને વિચલન કોણ કહેવાય અને એને ડી સંજ્ઞા વડે દર્શાવાય. વિચલન એટલે કે પોતાના માર્ગથી ભટકવું, જેમ તમે ભટકો છો એમ ભટકી ન જાતા, કે તમે પ્રકાશનું કિરણ આપાત કર્યું પ્રિઝમમાંથી, જ્યારે બીજી બાજુએથી બહાર નીકળ્યું તો તમે મોકલું છે એની દિશા અને નિર્ગમન પામ્યું બેની દિશા અલગ અલગ છે. તો જે મૂળ દિશામાં કિરણ મોકલું હતું એમાં આટલો ખૂણો બન્યો, મીન્સ કે આટલા અંશના ખૂણે એ વિચલન પામ્યું, એટલે એ ખૂણો એને વિચલન કોણ કહેવાય. હવે વિચલન કોણ કઈ બાબતો પર આધાર રાખે, તો કે તમે એક તો કેટલા અંશના ખૂણે એને આપાત કરો છો એટલે આપાત કોણ. બીજો પ્રિઝમનો પ્રિઝમ કોણ કેટલો છે તે, પ્રિઝમ કોણ કોને કહેવાય, તો કે આકૃતિમાં ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને પ્રિઝમ કોણ કહેવાય. અને પ્રિઝમના દ્રવ્યની જાત, આ ત્રણ બાબતો પર આધાર રાખે. પ્રિઝમ શેનો બન્યો છે, પ્રિઝમનો કોણ કેટલો છે અને આપાત કોણ. આપેલ પ્રિઝમ માટે આપાત કોણ એટલે કે આઈ અને નિર્ગમન કોણ એટલે કે ઈ, આ બેનો સરવાળો કરો ઈ પ્રિઝમ કોણ અને વિચલન કોણના સરવાળા જેટલો થાય. તો એના ઉપરથી વાક્ય I પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડી. ચાલો બીજું છે વાતાવરણીય વક્રીભવન સમજાવો અને કુદરતમાં જોવા મળતી કોઈ પણ બે ઘટનાને સમજાવો. વાતાવરણીય વક્રીભવન સમજાવી કુદરતમાં જોવા મળતી બે ઘટનાને સમજાવવાની છે. તો વાતાવરણ વક્રીભવન અને બે ઘટના સમજાવવાની, તો મિત્રો અહીંયા ખાલી બે ઘટના જ આપી છે આપણને. વાતાવરણીય વક્રીભવનની ખાલી વ્યાખ્યા કહી દઈએ કે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશના કિરણનું વક્રીભવન થવાની ક્રિયા એને વાતાવરણીય વક્રીભવન કહેવાય. કુદરતમાં થતી એનાથી ઘટનામાં બે તારાઓનું ટમટમ. તો પહેલું કે તારાનો પ્રકાશ વાતાવરણીય વક્રીભવન થવાથી ટમટમતો લાગે. તારાનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે ને એ પહેલા પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીભવન પામે. વાતાવરણીય વક્રીભવન એવા માધ્યમમાં થાય જ્યાં તમે એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ અને વક્રીભવનાંકમાં ફેરફાર થતો હોય. પૃથ્વીની સપાટી છે એની નજીકની હવા કેવી હોય, ઠંડી. ઠંડી હવા ઘટ હોય, ઘટ હોય એટલે ઘનતા વધુ હોય, ઘનતા વધુ એટલે એનો વક્રીભવનાંક વધુ હોય. જ્યારે ઊંચાઈએ જાઓ એમ હવા કેવી હોય, ગરમ. ગરમ હવા પાતળી હોય, પાતળી હોય એટલે પ્રકાશીય ઘનતા કેવી હોય, ઓછી હોય અને એનો વક્રીભવનાંક ઓછો હોય. તો તારામાંથી જે પ્રકાશ આવે એ સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે, બરાબર. જો ઉપરના લેયરો પાતળા, પૃથ્વીનું વાતાવરણ ઉપરના લેયર પાતળા, નીચેના લેયરો ઘટ. તો જે તારામાંથી પ્રકાશ આવ્યો એ પહેલા શૂન્ય અવકાશ, તો સીધે સીધો પછી લંબ તરફ વળતો વળતો આવે, અને એટલે અહીંયાથી અવલોકન ક્ષિતિજમાં જોવે તો એને તારો અહીંયા દેખાય, એટલે મૂળ સ્થાન કરતા સહેજ ઉપર દેખાય. આમ તારામાંથી આવતો પ્રકાશ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે એટલે લંબ તરફ વાંકો વળતો જાય. હવે જ્યારે ક્ષિતિજ પાસેથી જોવામાં આવે, સમક્ષિતિજ નહીં, જે દિશામાં તમારી આંખમાં કિરણ આવે એ દિશામાં તમે જોવો એટલે તારો તેના વાસ્તવિક સ્થાનથી સહેજ ઉપર દેખાય. વળી જે ઉપર દેખાય એ પરિસ્થિતિ પણ સ્થાયી નથી, એટલે કે ત્યાં પણ એ સ્થિર નથી દેખાતો, કારણ કે કિરણ જે હવામાંથી આવે છે એ હવા બદલાયા રાખે છે.
અને એટલે જે કિરણ આવે એનો ગતિપથ બદલાય, ગતિપથ બદલાય એટલે તારાનું દેખીતું સ્થાન પણ સ્થિર હોતું નથી, બદલાય રાખે. અને તારાઓ પૃથ્વીથી દૂર છે એટલે એને બિંદુવત એટલે કે ટપકું કહેવાય, પ્રકાશના બિંદુવત ઉદ્ગમ કહેવાય. અને આમ તારામાંથી આવતા પ્રકાશના કિરણનો માર્ગ બદલાય, જેથી તારાનું જે દેખીતું સ્થાન અહીંયા સ્થિર ન હોય એ પણ થોડુંક બદલાયા રાખે. અને બદલાયા રાખે એટલે એમાંથી આવતો પ્રકાશ ક્યારેક વધુ પ્રકાશિત દેખાય તારો, અને ક્યારેક ઝાંખો દેખાય, જેને ટમટમવાની અસર કહેવાય. અને આમ બીજી ઘટના, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. સોરી, અહીંયા લખાઈ ગયું, આ વસ્તુ અહીંયા લખવા નથી. પૃથ્વીના વાતાવરણમાં જેમ ઊંચાઈ જાય એમ વાતાવરણ પાતળું થાય, એટલે કે વક્રી વળાંક ઘટતો જાય. સૂર્યમાંથી આવતા કિરણો સતત પાતળા માધ્યમમાંથી ઘટમાં આવે એટલે લંબ તરફ વાંકા વળતા જાય. સૂર્યોદય થવો એટલે કે સૂર્યનું ક્ષિતિજ ઉપર પ્રગટ થવું. ચાલો આકૃતિ દોરીએ, દોરવાની કીધી નથી સમજવા માટે. અહીંયા પૃથ્વી છે, આ એની સમક્ષિતિજ. હવે સૂર્ય ક્ષિતિજની ઉપર આવે તો દેખાય, તો સૂર્યોદય થયો કહેવાય. પણ હજી ક્ષિતિજની નીચે છે અને અહીંયા પૃથ્વીનું આ વાતાવરણ છે, તો ત્યાંથી આવતું કિરણ જેવું વાતાવરણમાં પ્રવેશે ને એટલે વક્રીભવન પામીને આવે. અને ત્યાંથી વ્યક્તિ સમક્ષિતિજમાં જોવે તો એનો સ્પર્શક છે ને ક્ષિતિજની ઉપર દેખાય. એટલે બે સૂર્ય નો દેખાય, આ નથી દેખાવાનો, હકીકત વાળો આ દેખાય આપણને એવું લાગે. એટલે સૂર્ય હજી ઉગ્યો ન હોય ત્યાં ઉગી ગયો દેખાય, બરાબર. અને સેમ એવી રીતના આથમ તો સૂર્ય આથમી ગયા પછી પણ હજી સુધી દેખાય. આને કહેવામાં આવે વહેલો સૂર્યોદય, મોડો સૂર્યાસ્ત. અને લાસ્ટ 3 આહાર શૃંખલા આપી છે, A, B, C, અને એને અનુરૂપ પ્રશ્નોના જવાબ આપો. પહેલો, આહાર શૃંખલા B અને C સાથે સંકળાયેલો નિવસન તંત્ર. હાલો, બી આહાર શૃંખલામાં ઘાસ છે, તીતી ઘોડો, ડેડકો, સાપ ને બાજ કે સમડી. તો આ ઘાસ વાળું મેદાન, તો નિવસન તંત્ર થશે તૃણભૂમિ અથવા તો ઘાસ વાળું મેદાન. અને સી, વીછી એટલે કીટક, પછી માછલી ને બગલો, તો એ તળાવ છે. તો સી આરે સંકળાયેલ નિવસન તંત્ર તળાવ, સરોવર. બીજો, કોઈ પણ આહાર શૃંખલામાં પ્રથમ પોષક સ્તરે ઉત્પાદકો શું કામ હોય? અને ત્રીજો સવાલ, પહેલાનો જવાબ કે બી સાથે સંકળાયેલ નિવસન તંત્ર ઘાસવાળું મેદાન, સી આરે સંકળાયેલ નિવસન તંત્ર તળાવ છે. હવે આહાર શૃંખલામાં ઉત્પાદકો કેમ પહેલા હોય? તો કે ઉત્પાદકો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થો સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે, અને તેણે બનાવેલા ખોરાકનો ઉપયોગ તે પોતે કરે છે. આથી સૌથી પહેલું પોષણ વનસ્પતિને મેળવે એટલે કોઈ પણ આહાર શૃંખલામાં પ્રથમ પોષક સ્તરે ઉત્પાદકો હોય. અને આહાર શૃંખલામાં ઉત્પાદકોથી તૃતીય ઉપભોગી તરફ જાવ તો ઉર્જા કેમ ઘટતી જાય? તો કે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા રાસાયણિક ઉર્જા બનાવે, બરાબર. હવે જ્યારે ઉત્પાદકોને તૃણાહારી ખાય ત્યારે નીચેથી ઉર્જા ઉપર જાય, એને જ્યારે માંસાહારી ખાય ત્યારે ઉર્જા ફરી પાછી ઉપર જાય. પણ આ ઉર્જાનું જ્યારે વહન થાય ત્યારે ઉર્જાનો કેટલોક જથ્થો બિન ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે, જેનો પાછો ઉપયોગ કરી શકાય નહીં, બરાબર. હવે આ જે વ્યય છે એ ઉપર જતા જાય, વ્યય વધતો જાય, અને દરેક પોષક સ્તરે પ્રાપ્ત થતી જે ઉર્જા એ સજીવો એની વૃદ્ધિ, પ્રજનન અને બીજી ક્રિયાઓ માટે વાપરે. અને દરેક પોષક સ્તરે પ્રાપ્ત થતી ઉર્જાના ખાલી 10% ઉર્જા જ આગળના સ્તરમાં જાય. અને એટલે તૃતીય પોષક સ્તર પછી જે આવતા હોય, બરાબર, ત્યાં ઉર્જાનું પ્રમાણ તો કે સાવ ઓછું થઈ જાય તૃતીય ઉપભોગી પછી. તો આ હતો આપણો સેક્શન ડી, વિભાગ ડી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.